અમદાવાદથી સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં એએમસીના વિરોધને લઈને સમાચાર સામે આવ્યા છે. તો વાત કરીએ તો અમદાવાદમાં કોર્પોરેશનમાં સિનિયર સિટીઝને ધામા નાખ્યા છે. સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદથી મકાનના રીડેવલપમેન્ટની 8 મહિનાથી પરવાનગી નથી મળી. તો એસ્ટેટ વિભાગ વારંવાર ધક્કા ખવડાવતા અરજદાર હવે કંટાળ્યા છે. અમદાવાદથી સમાચાર સામે આવી રહ્યા છે. ઘરનો સામાન લઈને સિનિયર સિટીઝન બોડકદેવ પહોંચ્યા છે. તો મકાનના રીડેવલપમેન્ટની 8 મહિનાથી પરવાનગી નથી મળી. તે દરમિયાન અમદાવાદ કોર્પોરેશનમાં હવે સિનિયર સિટીઝને ધામા નાખ્યા છે. ઘરનો સામાન લઈને સિનિયર સિટીઝન બોડકદેવ પહોંચ્યા છે. તો મકાનની પરવાનગી ન મળતા એસ્ટેટ વિભાગના વારંવાર ધક્કા ખાઈને હવે અરજદાર પણ કંટાળી ગયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં સિનિયર સિટીઝને ધામા નાખ્યા છે. તો ઘરનો તમામ સામાન લઈને સિનિયર સિટીઝન બોડકદેવ પહોંચ્યા છે. મકાનના રીડેવલપમેન્ટની 8 મહિનાથી પરવાનગી નથી મળી. વારંવાર અરજદાર ધક્કા ખાઈ રહ્યા છે. તેમ છતાં પણ પરવાનગી ન મળતા આખરે ઘરનો સામાન લઈને સિનિયર સિટીઝન બોડકદેવ પહોંચ્યા છે. તો અમદાવાદ કોર્પોરેશનમાં સિનિયર સિટીઝને ધામા નાખ્યા છે.